हे पढ़ियर कहूँ ने अजमल जामो रे ये करू मार दिलो डहनीवान पढ़ियर कहूँ ने अजमल जामो रे देवी कोडी बोलाता सुनवरे आनो ले आहुड़ा दीदार दिको बोलाता वो सुनवरे आनो શાસ્ત્ર સિદ્ધાઓ સમય પકાર કરીને એમ કહેશે બેટા સૌ સારાવાના થશે માત પિતાની નહીં પણ બેટા આખા કોકણ ગઢીની લાજ રાખજે બેટા સુગુણા પઢિયારો તરક વિતરક બોલી શબ્દના ઉચ્ચાર સિદ્ધને કરો છો. દીકરી વિદાય પ્રસંગ બગાડવાનો નથી. તમે પગ પછાડી તરક વિતરક બોલી શબ્દના ઉચ્ચાર ન કરો. પઢિયારો ન કરો. અરે આજે જો આવી મને ખબર હોત મારા પુત્ર પ્રતાપસિંહનું ટકોરે નાળીનું કદાપી ન સ્વીકારત. કે પ્રધાનજી પ્રધાનજીને પૂછજો જાનને જમવાને કેટલીક વાર છે. અરે પ્રધાનજી જે જાનને જમવાને બહુ વાર છે. અરે નહીં નહીં અજમલ રાય હજે જાનને જમવાને બહુ વાર છે. આજે પઢિયાર કેવા શબ્દ કહે છે કાન ખોલીને જરા સાંભળી લે. પઢિયારો દીકરી વિદાય પ્રસંગ બગાડો નહીં. હું આપને કહું છું તરક વિતરક બોલી શબ્દના ઉચ્ચાર ન કરો. પઢિયારો સાંભળો જ્યાં સુધી આપણા ઘરે પુત્રના પારણા ન બંધાય ત્યાં સુધી આજે પોકળ ગંડું પાણી અગ્રાજ છે. આવી કઠોર પ્રતિજ્ઞા આપ નહીં કરો છો. નહીં પ્રધાનજી તાબડતોબ જાનની તૈયારી કરો. પિંગલ ગંદરે પહોંચતી જાય છે પ્રતાપરાય ને દાન ભરલે કયને અસવાન से पिंगल गठमोदान और कयने असवान. હરે સતી જે આપે કીધું તો સગુણાના લગ્ન મેં કરાવી આપ્યા છે. મને હસતા મુખે રજા દે. અરે નહીં સ્વામીનાથ આપની જંગલમાં હજારો સંકટની મને કોઈ પરવા નથી. દુઃખ વિના કોઈ દી સુખ હોતું નથી. કંઈક પામવું હોય તો પણ જરા ગુમાવવું પડશે. સતી આ સુખની મને કોઈ પરવા નથી. હસતા મુખે રજા દો. લાઠ છોડી દો ને વનમાં નહીં જવા દો અઠીલી રાણી હોઠને તમે છોડો કે વનમાં હું જવાનો રે. કે વનમાં ભૂખ બહુ લાગે કે વનમાં નહીં જવા દો રે. ભલે ને મને ભૂખ બહુ લાગે કે વનમાં હું જવાનો રે. લાઠ છોડી દો ને રે
મને ભૂખ બહુ લાગે કે વનમાં હું જવાનો છોડી દો ને વનમાં હઠીલી રાણી હાથ ને તમે છોડો કે વનમાં હું જવાનો નહીં નહીં સતી આજે રાજપાઠ હીરશીર આ સર્વે વૈભવનો ત્યાગ કરી પુત્ર વરદાન માટે શંભુ શરણે જાઉં છું આજે રડો નહીં હસતા મુખે રજા દો આહજે માથા મુગઠ સાતી તમને સોંપું આજે માથાના ગોટરાએ અમને સોના સોંપું શિરને શંખાર માથા મુગઠ સાતી તમને સોંપું શિરને સળગાર તાનો મુગટરાએ અમને સોંપ્યા આજે હૈયા મારા દાસી એ આજે હૈયા કે રૂહાર રાયે અમને સોંપ્યા ગોપી સતીની સંભાળ હૈયા રોહાર દાસી તમને સોંપું એ સોંપ્યા સતીની સંભાળ હૈયા કે રૂહાર રાયે અમને સોંપ્યા આજે સિંહો ભીતર મારે પ્રધાન તમને સોંપું આજે સિંહો રે તલવાર રાહે અમને સોંપે સોંપ્યા કોકણ ગઢનારા સિંહો ભીતર મારે પ્રધાન તમને સોંપું સોચા કોકણ ગઢનારા સિંહો રે તલવાર રાહે અમને સોંપે હરિ સ્વામીનાથ કહો સતી જંગલમાંથી તપસ્યા કરી જલ્દી પાછા બહુ સારું હરે પ્રધાન કહો આજે પોકરણનું શાસન શક્તિ શમશેર હું આપને સુપ્રત કરું છું કે રાજસ્થાન મારવાડની અંદર સંત સાધુ ગાય બ્રાહ્મણ તેની દેખભાલો રાખવી એ રજપૂતોની ફરજ છે કોઈ સંત ઉપર જુલમ થતો હોય કોઈ સાધુ ઉપર જુલમ થતો હોય સીમાઓની રક્ષા કર્યું હોય પછી હાથમાં સતાને ગાલમાં હુકમ આવ્યા પછી કોઈના ઉપર જુલમ ગુજારવાનો નથી પોકરણનું શાસન હું આપના આધારે મૂકીને જાઉં છું બહુ સારું મહારાજ આજે પોકરણગઢ છોડતા અતિ દુઃખ થાય છે પણ શુક્ર પોકરણગઢની પ્રજા આજે ગાદીનો વારસદાર માગે છે હે શંભુ આપણા ચરણમાં પુત્ર વરદાન માટે આવું છું હે સૂર્યનારાયણ હે દેખાતા દેવ હું આપને વંદન કરું છું કે પાછો આવું કે ન આવું પણ મારી પોકરણગઢની પ્રજાને હેમ ખેમ રાખજે સૂર્યનારાયણ હું આપને વંદન કરું છું હે રાજપાટ છોડીને અજમલ સાલિયા રે આજે રાજપાટ છોડીને અજમલ ચાલિયા રે લીધી હવે જંગલોની વાટ હે રાજપાટ છોડીને અજમલ સાલિયા રે એ લીધી હોમે જંગલો ની વાટ રે રાજપાટ છોડીને અજમલ ચાલિયા રે આજે રાણી રે રોવે છે રંગા મહેલો મારે આજે રાણી રે રૂવે રે રંગ મેલો મારે દાસી રૂવે છે દરબાર રે રાણી રે રૂવે છે રંગા મહેલો મારે દાસી રૂવે છે દરબાર રે રાણી રે રૂવે રે રંગ બોલો મારે આજે હાટ રે રૂવે રે હાટ વાહણિયા રે આજે હટે રે રૂવે રે આટે
યારે ચોરે રૂવે ચારણ ભાટ રે હટ રે રૂવે રે આટે વાણી યારે આજે હાથીડા રૂએ છે હાથી ભાગ મારે આજે હાથીડા હારુવે રે હાથી બાગ મારે ઘણીલા દાસનો ખાઈને હાથીડા રૂએ છે હાથી ભાગ મારે ઘોડીલા ઘાસે નો ખાઈ રે હાથીડા હારુવે રે હાથી બાગ મારે લીધી હવે જંગલોની વાટને રાજપાટ છોડીને અજમલ શાલી યારે લીધી હવે જંગલો નિવાટ રે રાજપાટ છોડીને અજમલ ચાલિયા રે હે જંગલો હો જંગલ અજમલ ફરી રે ગયા છે જંગલો હો જંગલ અજમલ મોડી રે હેવળા છે શિવના મંદિર જંગલો હો જંગલ અજમલ ફરી રે ગયા છે નો ભલા શિવના મંદિર રે જંગલો હો જંગલ અજમલ મોડી રે હેવળા છે સારું જંગલ ફરી વળ્યું પણ ક્યાંય શિવનું શિવાલય જોવામાં આવતું નથી એકાંત ક્યાંય શિવનું શિવાલય જોવામાં આવતું નથી સામે પક્ષી ઉડી રહ્યું છે ધ્વજ ફરકી રહ્યો છે કોઈ મંદિર જેવું લાગે છે પૂજારી પણ પૂજા કરી રહ્યા છે તો લાભ પૂછી જવું અરે પૂજારીજી શેના મંદિર છે શિવશંકરના શંભુના મંદિર હોય તો પણ મારે પૂજા કરવી છે ના પૂજારીજી હાલતા હાલતા સમય વીતી ગયો સ્નાન નથી થયું પૂજારીજી બહુ સારું એ ખળ ખળતી ગંગાને વહેતા હસમાણી હે ખળો ખળતી ગંગાને વહેતા હાથ પાણી સ્નાન કરે અજમલ રાઈ ખળ ખળતી ગંગાને વહેતા હસમાણી યશોનાનો કદે અજમલ રાઈ રે ખળ ખળતી ગંગાને વહેતા હાથ પાણી ગંગા રે યમુનાની હું તો કાવડ ભરી રાઉં એ ગંગા રે યમુનાની હું તો કાવડ ભરી લાવું શિવને સડાવું રે ગંગા રે યમુનાની હું તો કાવડ ભરી જાઉં એ જાળ હું શિવાને સડાવું રે ગંગા રે યમુનાની હું તો કાવડ ભરી લાવું અરે પૂજારીજી હવે હું સ્નાન કરીને આવ્યો છું અરે પૂજારીજી આજે તો એક ભોળાની ધૂન કહેવી છે
જ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર ભવાની ભોલ શંકર નમામિ ભોલ શંકર ભવાની ભોલે શંકર નમામિ ભોલ શંકર ભવાની ભોલ શંકર નમામિ ભોલ શંકર ભવાની ભોલે શંકર નમામિ ભોલ શંકર હર 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 મહાદેવ ભવાની ભોલ શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર ધૂપ ચડે દીપ ચડે ઓર ચડે ચંદન 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 હર 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 મહાદેવ ભવાની ભોલ શંકર એ હર 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 માની ભવાની ભોલે શંકર લીલી સડે પુષ્પ સડે ઓર ચડે ગળતિયો પીલી ચડે પુષ્પ ચડે ઓર ચડે ગળતિયો લીલી સડે પુષ્પ સડે ઓર ચડે ગળતિયો પીલી ચડે પુષ્પ ચડે ઓર ચડે ગળતિયો હર 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 મહાદેવ ભવાની ભોલ શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર ભાંગ સડે ગાંજા સડે ઓર ચડે પ્રભુતો ભાંગ્યો ચડે ગજા ચડે ઓર ચડે ભભૂત ભાંગ સડે ગાંજા સડે ઓર ચડે પ્રભુતો ભાંગ્યો ચડે ગજા ચડે ઓર ચડે ભભૂત હર 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 મહાદેવ ભવાની ભોલ શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર સેવકની સેવિત ભોળા વંદના વિશંબર સેવક નિસે વિનતી ભોળા વંદનમ વિશંભર સેવકની સેવિત ભોળા વંદના વિશંબર સેવક નિસે વિનતી ભોળા વંદનમ વિશંભર હર 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 મહાદેવ ભવાની ભોલ શંકર એ હર 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 મહાદેવ ભવાની ભોલે શંકર હર 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 સોને ની સરી ની બકી બતા ની કદા બંધ ની કદા દેવના દેવેન્દ્ર મહારાજ ને ઘડી ખમ્મા ભવાની ભોલે શંકર 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 નમઃ શિવાય કટારી અંગે જામા બેરા રે જેડે રે કટારી અંગે જામા બેરા રે કયા નગરી નો ઉતરા હાજરી રે ઓ દેખી યાર નગરી નો હું તો ના
હાજરી રે આજે ઇન્દ્રાપુરીનો ઉતરા હાજરી આજે ઇન્દ્ર રે પુરીનો ઉતરા હાજરી રે હોય અમારા નામ ઇન્દ્રાપુરીનો ઉતરા હાજરી ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ આજે ઇન્દ્ર પુરીનો ઉતરા હાજરી રે ઓહો ઘણા સમયથી મારા ઇન્દ્રમાં વિરમણ થયો મારા ઇન્દ્રમાં વિરમણ થાવ ઓહો વિરમણ થતા મારું ઇન્દ્ર એક પાંદરાની માફક રોયો છે કોણ એવો કાળા માથાનો માનવી તપની અંદર બેસી ગયો છે અને મારું ઇન્દ્ર એક પાંદરાની માફક ડોળ્યો છે આટલું કેતા સદાય માનતો નથી એને હજુ ખબર નથી ઇન્દ્ર કેટલો બળ્યો અને બહાદુર છે તો લાય મૃત્યુ દંડાઈ તપાસ કરું
નારદ નારદ નારદ. અત્યારે એક નરના કહેવાથી તલવાર મારી અફડા માંગતો નથી, કારણ કે જ્યારે જ્યારે મને ઇન્દ્રધન સુપ્રત કર્યું ત્યારે પણ સૌ દેવા ભેગા મને કહ્યું હતું કે હે ઇન્દ્ર રાજન, જ્યારે તને સંકટ પડે ત્યારે પણ સર્વદેવોને યાદ કરજે, જરૂર તારું દુઃખનું નિવારણ કરશું. લોય મારથી મોટા બ્રહ્મા છે, તેને બોલાવીને દુઃખનું નિવારણ કરાવવું. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે. આવજો તપોવન મોજાન બોલાવે બ્રહ્માયા વાજો રે. આવ્યા તપોવન મોજાય, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા. આવ્યા તપોવન મોજાન બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે ઇન્દ્ર રાજન, અત્યારે શા માટે યાદ કરો છો? અરે યાદ કરવું ને એક જ કારણ છે કે પહેલા ઋષિ મુનિઓ 12,000 વર્ષ પોતા તોય પણ મારા ઇન્દ્રજીને કાકરતી નથી. અત્યારે તપસ્વી 3.5 દેશની અંદર મારું ઇન્દ્રજન ડોલવા લાગી ગયું છે. કાં તો ડોલતું બંધ કરો, કાં તો તપસ્વીને તપથી ઉભો કરો. અરે ઇન્દ્ર રાજન, આપના ક્રોધને શાંત કરો. આપનું દુઃખનું નિવારણ જરૂર થાય છે. મારથી મોટા વિષ્ણુ છે, તેને બોલાવો. એમને બોલાવો. આજે ધામમાં બોલાવે વિષ્ણુ આજે બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાય. મારા જલ્દી દુઃખનું નિવારણ પ્રયત્ન કરો. કરો, આપનું દુઃખનું નિવારણ જરૂર થાય છે. ધામમાં બોલાવે વિષ્ણુ આવજો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માદેવ, દુઃખનું નિવારણ કરો જલ્દી. આવ્યા તપો વન ભોજાન બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માદેવ, હા તપને શા માટે બોલાયો? હરે રાજન, હા તપોવનની અંદર દેવ સભા કેમ ભેગી કરી? અરે વિષ્ણુદેવ, સભા ભેગું કરવું એક જ કારણ છે કે પહેલા ઋષિ મુનિઓ 12,000 વર્ષ તપ કરતા તોય પણ મારા ઇન્દ્રજી કાકરી રહેતી નથી. વિષ્ણુદેવ, અત્યારે તપસ્વી 3.5 દેશની અંદર મારું ઇન્દ્રજન એક પાંદડાની માફાક રહ્યો છે. કાં તો તપસ્વીને તપથી પકડો, કાં તો ઇન્દ્રને ડોલતું બંધ કરો. હરે રાજન, હામાં તો હું કઈ જાણતો નથી. મારાથી મોટા ઇષ્ટદેવ શંકર ભગવાન છે, તેમને બોલાવો. હે આજે વિષ્ણુ લવે શંકર આવજો રે. હે આવજો તપોવન ભોજાન વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. જાગો જાગો ભોળા રે જાગો, હરે જાગો જાગો
જાગો જાગો ભોળા ને જાગો ઓ ધીરે જાગો જાગો આજ ભોળા ને જાગો આજ ભી તું ના તેડા મને આવી આવો ધીરે ભોળા રે સામો ઓ જે જાગ્યા જાગ્યા ભોળા રે સામો વિષ્ણુના તેડા મને આવી આવો ધીરે આજ જાગ્યા જાગ્યા તાઈ ભોળા ને જાગો ઓ ધીરે જાગ્યા જાગ્યા ઓ આજ ભોળા ને જાગો આજ પાર્વતી જગાડે ભોળાના કાગિયા રે બોલાવે શંકર આવ્યા રે આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવ્યા તમો વિષ્ણુ બોલાવે શંકર આવ્યા તપોવન બોલાર વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા મોજી રે કૈલાસ ઉતરી આયો ભોળા શંકર કૈલાસ ઉતરી આયો એ કૈલાસો ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસો ઉતરીને આયા રે પાર્વતી લાલા ભોળા શંકર અરે પાર્વતી ને લાલા રે સરપનો હાર રે તેની બેકો અમને લાગે ભોળા શંકર તેની બેકો અમને લાગે રે તેની બી કોઈ મને લાગે ભોળા શંકર તેની બી કોઈ મને લાગે રે દેવોના દુખડા ભાગો ભોળા શંકર દેવોના દુખડા ભાગો રે દેવોના દુખડા ને ભાગે ભોળા શંકર દેવોના દુખડા ભાગો રે લાગુ લડી પાય તમને ભોળા શંકર લડીને લાગુ તમને પાય રે ઓ મારા દુખડા ભાગુ હો દેવો તમારા દુખડા ભાગુ તમારા દુખડા ભાગુ હો દેવો તમારા દુખડા ને ભાગુ રે દેવોના દુખડા ભાગે બોલો શંકર તમારા દુખડા ભાગુ રે હરે વિષ્ણુદેવ હાજર તમનું આપ શા માટે બોલાવો હરેન્દ્ર રાધન હાજર દેવ સભા કેમ ભેગી કરી અરે કળાવતી ભોળાનાથ સભા ભેગું કરવાનું એક જ કારણ છે કે પેરા ઋષિ મુનિઓ 12,000 વ્રત તપ કરતા તોય પણ મારા ઇન્દ્રજી કાકરી રહેતી નથી ભોળાનાથ અત્યારે તપસ્યા સાડા 3 દેશની અંદર મારું અરે રાજન અત્યારે તમારા ક્રોધને શાંત કરો આ તો એક મારો પ્રેમીલો ભક્ત છે તેને એક પલમાં સદવાથી તેના દુઃખનું નિવારણ કરો આજે સર્વે દેવોના નિદાનમાં બિરાજમાન થાઓ બહુ સારું હે દેવો જાઓ તમે દેવો દરબાર ઓ ધીરે દેવો જાઓ તમે દેવો ઓને દરબાર આજ સપના આપીને ભોળાનાથ આવશે ઓજી રે
ઢળતી છે માજા મરાન ઓ ધીરે ઢળતી છે આવી માજા મરાન એવા સપના પૂરે યજમલ રાય ને ઓ ધીરે યજમલ તમે દ્વારિકામાં જાઓ ઓ ધીરે રાજા યજમલ તમે દ્વારિકામાં જાઓ એવો દ્વારિકાનો નાતે દુખડા બાંધશે ઓ ધીરે સવાશરના લાડુ લઈ જાવ સાત ઓ ધીરે રાજા સવાશર લગીના લાડુડા લઈ જાવ સાત એવા પ્રભુને જમાડ્યા જમાજો ધીરે લઈ જાઓ ગંગાજી ના નીર ઓ ધીરે સાથે લઈ જાઓ ગંગાજી ના નીર એવા પ્રભુના પાઓલિયા પથાલ જોવો ધીરે કલ યુગની માન ઓ ધીરે કુડા કુડા કલ યુગની માન આવી કાયા રે તપે કારત નહીં મતે વો ધીરે અરે મને રાજન દ્વારકાની અંદર સીધાઓ આજે દ્વારકાનો ધીશ તમારી મનની મનોરથો પૂરા કરશે જરૂર. હરે ભોળા હરે રાજન આજે ભોળા શિવ કોઈના પેટ અવતાર લીધો નહીં, હજે પણ લેશે નહીં. અરે પૂજારીજી, આજે આ ગળતી રાત સદાશિવ શંભોએ આવીને મને એવો આદેશ કર્યો, અજમલ તમે દ્વારકા જાઓ, જગત નિયંતા કૃષ્ણ પરમાત્મા તમારા સર્વે મનોરથો પૂરા કરશે. આવું કયું સત્ય હશે? હા પૂજારીજી, સદાશિવે કહ્યું આવું સત્ય હશે. હરે શંભો, આપની આજ્ઞાને શિર માની હું દ્વારકા વિશે પણ જાશ. હલિયા પોકણ ગઢમો જાણ હર હે ઉમંગ હલિયા પોકણ ગઢમો જાણ હર હે યુબગે યજમલ ચાલિયા રે. હર દાસી જય માતુશ્રી.
તમારા રાજા ઘણા દિવસથી શિવના શરણી જાશે, તેમના વાવડ કે સમાચાર નથી. અરે માતશ્રી ધારણ રાખો, ધીરજના ફળ મીઠા છે. મારા મહારાજ જરૂર આવશે. આજે રાજા રે નાના રાજમેલ રે વિનાના રાજમેલ સુના રે લાગે, લાગે પોખણ બદનારા રાજા રે નાના રાજમેલ લાગે પોકડ ગઠનારા રાજાની વિનાના રાજમેલ સુના રે લાગે. આજે રાણી એ આજે રાણી વેરવે રે રંગ મેલ મારે. અરે માતશ્રી હૃદય ન કરો, જય હરમેશ રાખો મારા મહારાજ. એ દાસીબાઈ રમે છે દરબાર, રાજા રે વિનાના રાજમેલ સુના રે લાગે. એ આજે હાટ વેરવે રે આટે વાળિયા રે. અરે માતશ્રી કલ્પના શા માટે કરો છો? એ જોરે કાયરું રે ચારણબાર, આજ આટે વેરવે રે આટે વાળિયા રે. એ આજે હાથી તારું વેરે હાથી બાજો મારે. અરે માતશ્રી આપ કલ્પના શા માટે? એ ગોળીલા દાસે નગાય, તારું વેરે હાથી બાજો મારે. એ આજે રાણી રે વેરે રંગ મેલ મારે. અરે માતશ્રી આપ હૃદય ન કરો. એ વાસી ગાય રૂવે છે દરબાર, રાણી એ રૂવે રંગ બોલ મારે. હર દાસી જય માતશ્રી. હાલ ને હાલ વાલા પ્રધાન ને બોલાવો. બહુ સારું માતશ્રી. આજ દાસી રે બોલાવે પ્રધાન આવજો રે. એ આદિ દાજી રે બોલાવે બરદાન આવજો રે. એ આવજો રંગીલ મેં. દાસી રે બોલાવે પ્રધાન આવજો રે. રંગીલા મેં કેમ દાસી રંગીલા મહેલ ની અંદર શું કામ પડ્યું છે? માતશ્રી યાદ કરે. માતુશ્રી અભિનંદન અંદર શું કામ પડ્યું છે? હરે પ્રધાનજી, કેમ માતુશ્રી? તમારા મહારાજા પુત્ર પ્રાપ્તિ માટે જંગલમાં તપ કરવા ગયા છે. તેમની વિના પોકણગઢની પ્રજા જે ઉદાસ છે. રાજમાંથી સારા એવા સિપાહીને બોલાવો. બહુ સારું.